ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હાલ છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી રહ્યા છે. દેશભરમાં અને વિશ્વભરના વાતાવરણમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે. હાલ ગુજરાતમાં પડી રહેલા વરસાદમાં મુખ્યત્વે પ્રી મોન્સૂન વિતેનો ભાગ છે, જ્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે રાજ્યના દરિયા સુધી પહોંચી ગયું છે. આગામી 48 કલાકની સ્થિતિ હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે અને તેજ પવનો સાથે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠા વિસ્તારોમાં વધુ વરસાદની અસર રહેશે. મુંબઈથી અરબી સમુદ્ર તરફ ફેલાયેલા ટ્રફના કારણે દક્ષિણ ગુજરાત, ભાવનગર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે. આગામી 2 દિવસ દરમિયાન આ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 9 અને 10 જૂન પછી 9 અને 10 જૂન પછી છે. કર્ણાટક નજીક અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધુ મજબૂત બની લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ ચોમાસાને આગળ ધપાવવામાં મદદરૂપ બને છે, જેના કારણે મહારાષ્ટ્રમાં ચોમાસું વધુ ઝડપી આગળ વધશે. ગુજરાતમાં ચોમાસું હવામાન વિભાગના અનુમાન મુજબ 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે. 20 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દરિયાકાંઠા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રભાવ હેઠળ આવી શકે છે અને 25 થી 30 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં ચોમાસું પહેલા થવાની સંભાવના છે. સારી શરૂઆત થવાની આશા છે. હવામાન નિષ્ણાતોના મતે ચોમાસાનું આગમન સારા વરસાદ સાથે થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તમારા વિસ્તારમાં હાલ વાતાવરણ કેવું છે? વરસાદ પડ્યો છે કે હજુ વાવાઝોડું પડશે? તમને કોમેન્ટ કરીને જરૂર જણાવો.